ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. જોવીતી કોતરો ને જોવીતી કંદરા, જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ ધોવી હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા. નમસ્તે મિત્રો, આજે 21મી જુલાઈ ઉમાશંકર દિવસ. આપણી ભાષામાં મોટા ગજાના કવિ અને લેખક તરીકે પોંખાયેલા ઉમાશંકરના સર્જનોમાં 20મી સદીના ગુજરાતના, દેશના અને કંઈક અંશે વિશ્વના સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય જીવનના ઘણા પ્રશ્નો ચર્ચાયા છે. આજે 21મી સદીની શરૂઆતે પણ આપણે એમણે ચર્ચેલા મોટાભાગના પ્રશ્નોને એટલા જ પ્રસ્તુત છે એમ જોઈ રહ્યા છે, અને એથી એ સર્જનો આપણા એક મહત્વના ઇતિહાસનો મૂલ્યવાન દસ્તાવેજ પણ બને છે. 1947માં એમણે સંસ્કૃતિક સામયિક શરૂ કર્યું, જે 38 વર્ષ ચલાવ્યું, અને 84માં એમણે પોતે જ એને આટોપી લીધું. આ સંસ્કૃતિ પાછળનો ઉમાશંકરનો મુખ્ય આશય સમય સાથેનું સંધાન, એટલે કે સમય રંગનું સંધાન હતો. સર્જન અને સંશોધનની એકલવાયી જિંદગીમાં પુરાઈ રહેવાને બદલે એમણે પોતાની આસપાસની દુનિયાના સતત બદલાતા જતા સમયને સમજવાનો અને ઝીલવાનો જીવન રંગ એમણે અપનાવ્યો હતો. સંસ્કૃતિના તંત્રીએ ગુજરાતી સર્જનાત્મકતા, પત્રકારત્વ અને પ્રતિબદ્ધતા, સર્જન, પત્રકારત્વ અને પ્રતિબદ્ધતા, આ ત્રણેયને 4 દાયકા સુધી ખુલ્લો મંચ પૂરો પાડ્યો છે. ઉપરાંત ગુજરાત અને રાષ્ટ્રના સાંસ્કૃતિક, રાજકીય જીવનની નિરામયતા માટે લગાતાર ચિંતા કરનાર પ્રહરીની ફરજ પણ બજાવી છે. વળી એમના જીવન, સર્જન અને કાર્યની વૈચારિક ભૂમિ પણ એક જ રહી છે. 1928માં ગુજરાત કોલેજમાં દાખલ થયા ત્યારથી માંડીને 1980ના ઉદારીકરણના યુગ સુધી ઉમાશંકર સમાજ, ઇતિહાસ અને રાજકારણના મુખ્ય બનાવો સાથે સંકળાયેલા હતા. આ નકશીક સમાજ પુરુષ પોતાને તો કવિ તરીકે જ ઓળખવાનો આગ્રહ રાખે છે. 1973ની 7મી માર્ચે દિલ્હીમાં મહેફિલને આપેલી એક મુલાકાતમાં એમણે કહ્યું હતું, એઝ અ પોએટ who in spite of often getting involved in a public affairs, or perhaps because of them, wrote some lyrics and made a significant contribution to poetry and drama, wrote some good praise or might be read for a sense of beauty and perspective. એમણે પહેલી કવિતા લખી 1928ની દિવાળીમાં, 17 વર્ષની વયે. એ જ વર્ષે પ્રાંતિજમાં ભરાયેલા મહીકાંઠા એજન્સીના યુવક મહોત્સવમાં પણ એમણે ભાગ લીધો. એ પછી રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામમાં, આઝાદી પછી દેશની નામાંકિત વિદ્યાકીય સંસ્થાઓમાં, રાજ્યસભામાં સાંસદ સભ્ય તરીકે, એમ અગણિત જાહેર સેવાઓમાં એમણે સકારાત્મક ભૂમિકા ભજવી હતી. અને એ જોતા આપણને સમજાય કે તેમનું કવિ જીવન અને જાહેર જીવન હંમેશા જોડાજોડ જ જન્મ્યું અને વિકસ્યું છે. 81માં પોતાની સમગ્ર કવિતા એ પ્રગટ કરતા એની પ્રસ્તાવનામાં એમણે લખેલું કે ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો, સત્યાગ્રહ છાવણીમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયોમાં, દેશના સાંસ્કૃતિક સમાજોમાં, એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્ય લોકમાં, તો ક્યારેક માનવ મૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે 2 ડગલા એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. આ વર્ષે એમના જન્મને 110 વર્ષ પૂરા થાય છે.
આપણી પરિષદના પ્રમુખ પ્રકાશ ન સહની ભાષામાં કહું ને તો એક સર્જકને નાતે સંઘર્ષનો મહિમા કરનારા જનકવિનું સંકેલાતું 110મું અને ઉઘડતું 111મું વર્ષ છે. એ નિમિત્તે આપણે ઉમાશંકરની સંસ્કૃતિમાં લખાયેલા સમસામયિક નોંધો નામે સમયરંગ ઉપરાંત સ્વાતિ જોશીએ 2004માં સંપાદિત કરીને આપેલો શ્રેષ્ઠ સમયરંગ, એ ઉપરાંત રાજકારણ અને સંસ્કૃતિ વિષયક લેખોનું 2011માં પ્રસિદ્ધ થયેલ સંપાદન જગતરંગ અને એમના આત્મકથનાત્મક લખાણોનું 1999માં પ્રસિદ્ધ થયેલ સંપાદન, આ ચારે ચાર સંપાદન સ્વાતિબેને જ કરેલા અને એ 1999નું સંપાદન થોડુંક અંગત. આ ચારેયને નજર સમક્ષ રાખીને ઊભી થતી ઉમાશંકરની પ્રતિબદ્ધ સર્જક તરીકેની છબીને જોવાનો આજે આપણે પ્રયત્ન કરવાનો છે. અર્થાત આ ચાર પુસ્તકોમાં રજૂ થતા સમાજ પુરુષ ઉમાશંકરનો પૂતગલ પેલા સર્જક ઉમાશંકરની માટે કેવો પાયો રચે છે એનો ખ્યાલ મેળવવાનો છે. સદનસીબે ઉમાશંકરની સાહિત્ય સેવાને ઉજાગર કરવા એટલે કે એમના સર્જનોને માટે જેવો અને જેટલો પ્રયત્ન આપણે ત્યાં થયો છે, કમનસીબે તેવો અને તેટલો પ્રયાસ એમના જાહેર જીવનની છબીને ઉપસાવવા માટે થયો નથી. એટલું નહીં, પણ એમના કાવ્યો આદિ સર્જનોને કાવ્ય કળાના માપદંડોથી માપી લીધા પછી એ રચનાઓના મૂળ સંવેદન સુધી અર્થાત સર્જનના સ્ત્રોત સુધી પહોંચવાના પ્રયત્નો પણ કરવા હજી આપણે બાકી છે. એટલે કે સંસ્કૃતિના સમયરંગને સમગ્ર કવિતાની કાવ્ય રચનાઓ સાથે સરખાવવાનું, એટલે કે ઉમાશંકરની કટિબદ્ધતાને સર્જકતા સાથે મૂલવવાનો, એટલે કે તેમના સોશિયલ કમિટમેન્ટને તેમના જ પોએટિક જસ્ટિસ સાથે તપાસવાનો, એટલે કે કવિકર્મ અને પ્રતિબદ્ધતાનો જોડાજોડ અભ્યાસ કરવાનો પ્રયત્ન બહુ ઓછો થયો છે, બલકે થયો જ નથી એમ ગણીએ તોય આપણે ખોટા પડીશું નહીં. કારણ કે ઉમાશંકર જીવનરંગના કવિ છે, કારણ કે તેઓ જેટલા જીવનના પક્ષધર છે તેટલા કળાના પક્ષધર નથી, કારણ કે તેઓ જીવન ખાતર કળાના હિમાયતી છે. તેથી એમના સર્જનોને સમયરંગની પ્રતિબદ્ધતાને અવગણીને તપાસીએ તો એ તપાસ એકાંગી બની રહે. અલબત્ત ઉમાશંકર પોતે ચેતના ઉપર સર્વોપરી કૃતિની કળામયતા સ્વીકારે છે, છતાં સાહિત્યને જીવન સંદર્ભથી વેગળું કે સામાજિક નિસ્બતથી છેટું માનતા નથી. થોડુંક અંગતમાં એ લખે છે, હું હજી સમજી શક્યો નથી કે શા માટે માણસ કવિતામાં પોતાના જમાનાનો નિર્દેશ કરી ન શકે. કાલેલકરે તો બહુ પહેલેથી ઉમાશંકરની આ સમજ પારખીને કહેલું કે તું તો તારો કવિ તરીકેનો અભિગમ બહુ બૌદ્ધિક છે. આ બૌદ્ધિક અભિગમ 1968માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના એમના ભાષણમાં પણ છે. એ બધા જ કલાકારો માટે કવિ શબ્દ વાપરતા. એટલે ઉમાશંકર એલિયટને ટાંકતા કહે છે કે કોઈ કૃતિ એ કાવ્ય છે કે કેમ એ કાવ્ય કળાના ધોરણે નક્કી થાય, પણ એ કાવ્ય કૃતિ મહાન છે કે કેમ એ તો જીવનના સંદર્ભમાં જ નક્કી કરવાનું રહે. જ્ઞાનપીઠ પુરસ્કાર સ્વીકારતી વખતે જેમણે આ વાત દોહરાવેલી અને કહેલું કે એટલું હું ખસૂસ કહી શકું કે કવિ તરીકે વિકસવું હોય તો એને ઉત્તરોત્તર વધુ ને વધુ બહોળા સમાજ સંદર્ભમાં ઓતપ્રોત થતા રહેવાનું હોય. 1958માં સાહિત્ય અકાદમીના ફેલો તરીકે વરણી થઈ ત્યારે એમણે જે ભાષણ આપેલું એમાં જ એમણે આ વાત કરેલી કે મારે સ્વીકારવું જોઈએ કે જાહેર જીવનના પ્રશ્નોમાં હું વારંવાર અને નજીકથી સામેલ ન થયો હોત તો મારા માટે લેખક બનવું શક્ય ન બન્યું હોત. મિત્રો, 1936માં ઉમાશંકર મુંબઈમાં ઇન્ડિયન બેન્કિંગ ભણી રહ્યા હતા ત્યારે તેમણે 5 જ દિવસમાં 17 સોનેટની એક સોનેટ માળા નામે આત્માના ખંડેર અચાનક લખી.
વિશ્વ શાંતિ લખ્યા પછીના ફક્ત 6 વર્ષની અંદર એમના સર્જનોએ જે પલટો ખાધો તેનો સર્જનાત્મક આવિષ્કાર આ 7 સોનેટોમાં છે. મહાનગર મુંબઈમાં પોતાને આધારે ટકી રહેવા માંગતો એક યુવક જે ભૂમિનો વિજેતા બનવા ચાહે છે એ ભૂમિને છેવટે ખંડેર રૂપે જુએ છે. નિરાશાની આ ક્ષણોમાં નથી ફરિયાદનો સૂર કે નથી આધ્યાત્મિક અનુભવનો વિકલ્પ. છેવટે તો યથાર્થમાં જે છે એમાં જ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. મહાનગરના વિશાળ અસ્તિત્વમાં વ્યક્તિની છિન્ન ભિન્નતા અને વાસ્તવનો સ્વીકાર એ ઉમાશંકરની વૈચારિક ભૂમિનો એક નવો આવિષ્કાર છે. એમના કાવ્યોમાં યથાર્થના સ્વીકારનું આવું જે વલણ અભિવ્યક્ત થાય છે એના મૂળિયા એમની જાહેર જીવનની પ્રવૃત્તિમાં મળે છે. સમય રંગની નોંધો, નિરીક્ષકના અગ્રલેખો, રાજ્યસભાના વક્તવ્યો, કેટલી બધી મુલાકાતો, આ બધું પાઠ ફેરે એમની સર્જન અભિવ્યક્તિમાં પણ આવ્યું છે. આ કવિ કળાના, સાહિત્યના, સર્જન માત્રના જીવનલક્ષી અભિગમ વિશે મોટા અવાજે બોલ્યા છે. તો પછી આપણે તેમના જીવન કાર્યને ઉવેખીને સર્જન કાર્યને કેવી રીતે પામી શકીએ? એ માટે તો આપણે સતત એ કવિના સર્જન કાર્યની સાથે સાથે જ જીવન કાર્યને પણ જોવું, સમજવું પડે. અને એટલે જ આ જે 4 પુસ્તકો છે એ 4 પુસ્તકોમાંથી એમની આ ભૂમિને આપણે શોધી કાઢીએ. માટે હવે એમની જે પ્રતિબદ્ધ વિચારસરણી છે એ કળામાં રૂપાંતર પામીને સર્જન બની છે કે નહીં એની તપાસ કરતા પહેલા ઓવર ટુ સમયરંગ, જગતરંગ એક્સેટ્રા જે પેલા મેં 4 ગણાવ્યા ને એમાંથી જ નમૂનારૂપ ઉમાશંકરની પ્રતિબદ્ધતાના પ્રસંગો અને ઘટનાઓનો હવે આપણે કેટલોક આછો પરિચય મેળવીએ. ઉમાશંકર રાજ્યસભાના સેન્ટ્રલ હોલને, કેન્દ્રીય ખંડને ભારત ચોરો એવી રીતે ઓળખતા. એમનું પહેલું ભાષણ ત્યાં આગળ 12 નવેમ્બર 1970 હરિજનો અને ગિરિજનોના અહેવાલ પર હતું. અને છેલ્લે 1976ની 4 ફેબ્રુઆરીએ એમણે સેન્સરશિપના ખરડાની વિરુદ્ધમાં ભાષણ આપ્યું હતું. આ વર્ષો દરમિયાન એમણે સરકાર સામે સરકારના જ એક નિયુક્ત સભ્ય ભાગ્યે જ કરે એવી દરમિયાનગીરી સતત કરી હતી. એના કેટલાક નમૂના, એના કેટલાક દાખલાઓ, એના કેટલાક પ્રસંગો આપણે જોઈએ. સૌથી પહેલો છે આઝાદી પછીનો મોહભંગ. સ્વતંત્રતાનું એક બિહાણવું અને કદરૂપું સ્વરૂપ એમની આંખ સામે આવ્યું હતું. એ નિભ્રાંતિનું કારણ ભારતના ભાગલા માત્ર નહોતું, પણ સામાજિક ને આર્થિક સ્વતંત્રતાનો અભાવ હતો. 48 ઓગસ્ટે એમણે સમયરંગમાં લખ્યું હતું કે આપણી આઝાદીના જમા પાસે આપણી પાસે રાજકીય સ્વતંત્રતા છે, પણ ઉધાર પાસે અમાનુષી કાળા બજાર, આસમાન છૂતો ભાવ વધારો, વકરતો જતો કોમવાદ, સત્તાલોલુપ અધિકારીઓ, સ્ત્રીઓ પર થતો અત્યાચાર અને બળાત્કાર વગેરે છે. હવે જુઓ કે આ વાત એમની કવિતામાં પણ આવે છે. અને જ્યારે આ પ્રકારનું સંવેદન જ્યારે સર્જનનું રૂપ પામે છે ને ત્યારે ગુજરાતી ભાષાની સીમાને અતિક્રમીને ભારતીય કવિતા સુધી પહોંચે. 1000 હસવા કરું હૃદયમાં ખુશાલી નથી, મુખો નિરખતો હું મુક્તિ તની ક્યાંય લાલી નથી, નથી ચમક નેત્રમાં વિમલ દિવ્ય સ્વાતંત્રની, ન ઝમક કંઠમાં પરમ મુક્તિના મંત્રની. 55માં આઝાદીના 8 વર્ષ અને 68માં 21 વર્ષનું સર્વયુગ એ શીર્ષક હેઠળ પણ એમણે સમયરંગમાં આ જ વિશે અનેક લખ્યું છે. 15મી ઓગસ્ટ 1952 લખાયેલા એક કાવ્યમાં એ સ્વતંત્રતા પાસે વરદાન માગે છે. અને થઈને કવિ માગું એટલું, ના તું અમારા કવિ વૃંદને કવિ, ઝુલંત તારે કર પિંજરના, બનાવજે પોપટ ચાટુ બોલતા. બીજો મુદ્દો
રાજકીય દખલગીરીનો. 1949માં મુંબઈ સરકારે પ્રાથમિક શાળામાં સરકારી પાઠ્યપુસ્તકો ચલાવવાનો આદેશ આપ્યો. કોંગ્રેસી આગેવાનોની બનેલી ગુજરાત સ્થાનિક સ્વરાજ મધ્યસ્થ સમિતિ એનો એવો આગ્રહ હતો કે શાળાઓમાં ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકો જ ચાલવા જોઈએ. ઉમાશંકરને આ ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકો ચાલે ને એની સામે વાંધો નહોતો, પણ કયા પાઠ્યપુસ્તકો ચાલવા જોઈએ એ શિક્ષણના અનુભવી સ્કૂલ બોર્ડ નક્કી કરવાનું હોય, એને બદલે રાજકારણીઓની બનેલી પેલી મધ્યસ્થ સમિતિ નક્કી કરે ને એ અમને કથ્યું. અને એટલે એમણે 49ના ઓક્ટોબરે સંસ્કૃતિમાં ઊંચા અવાજે આંગળી ચીરણું કરેલું. ત્રીજી વાત, આઝાદી આવ્યા પછી રાજકારણ સાધનને બદલે સાધ્ય, સમાજકારણને બદલે સત્તાકારણ બનવા લાગ્યું ને એની સામે પણ ઉમાશંકરે ચેતવણી ઉચ્ચારી છે. એમણે લખ્યું છે, રાજકારણ એ જીવનનો એક અગત્યનો ભાગ છે, છતાં એક ભાગ માત્ર છે, સમગ્ર જીવન નથી. પ્રજા જીવનની પ્રગતિનું એ સાધન હોઈ શકે, પ્રજા જીવનની ઇતિશ્રી કદી ન હોઈ શકે. સાચું રાજકારણ પ્રજાકારણની છાયા બની રહેવાનું હોય એમાં જ એ કૃતાર્થતા માને, નહીં કે પ્રજાને માથે ચડી સતત પોતાનું મહિમા પ્રદર્શન કરે. અંગ્રેજ સરકારનું આંધળું અનુકરણ કરી આખા પ્રજા જીવનને સરકારની આજુબાજુ એટલે કે સત્તાની આસપાસ રાસ લેતું કરી મૂકીશું તો તેના જેવી આપત્તિ આપણે ત્યાં બીજી કોઈ નહીં હોય. ઉમાશંકરના આ વિધાનો આજે 70 વર્ષ પછી પણ વર્તમાન કાળમાં લખી શકાય એમ છે. સાંસ્કૃતિક સ્વાયત્તતા માટે પણ એમણે લખેલું કે બીજા વિશ્વયુદ્ધ અને હિરોશીમા પછીની દુનિયામાં શરૂ થયેલા રાષ્ટ્રવાદના ભય સામે એ માનતા કે 2 વિશ્વયુદ્ધો પાછળ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ફાળો નાનો સૂનો નથી. વૈયક્તિક અને સાંસ્કૃતિક સ્વાયત્તતા પર એમણે સતત ભાર મૂક્યો અને એટલે 56ના ઓક્ટોબરમાં નવભારત માટે લખાયેલા લેખમાં એમણે લખેલું કે પોતાનાથી ભિન્ન ભાસતા સમાજો પ્રત્યે સહિષ્ણુતા દાખવવી અને બધી માનવ સંસ્કૃતિઓના ગૌરવની સ્થાપના એ જ કદાચ પોતાની સંસ્કૃતિના ગૌરવની સ્થાપનાનો ઉચ્ચ પ્રકાર હશે. કટોકટી સામે પણ એમણે ઘણું લખ્યું, ઘણું બોલ્યા. કટોકટી સમયે હિંસાના બિહામણા ચહેરાનો એમને જે અનુભવ થયો હતો ત્યારે એમણે કહ્યું કે પોતાના હકો માટે લડતા લોકો પર પોલીસ અને લશ્કરે ચારે તરફથી અમાનુષી હિંસા આચરી છે. છતાં જ્યારે સરકારે કટોકટીને લોકોના ભલા માટેનું અનિવાર્ય પગલું ગણાવીને પોતાની ભૂલોનો લૂલો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો ને ત્યારે ઉમાશંકરે સરકારને વાસ્તવિક ચહેરો બતાવી દીધો હતો અને કહેલું કે સરકાર અને ધનવાન લોકોની સાંઠગાંઠને પરિણામે આજે અરાજકતા ફેલાઈ છે. પ્રજાનો વધુ વર્ગ ગરીબી રેખા નીચે ધકેલાયો છે, જરૂરી ચીજોના ભાવો ઉચકાયા છે, મજૂર વર્ગને વધુ શોષાવવું પડ્યું છે, એકલા ધનવાનો વધુ ધનવાન બન્યા છે, અનેક રાષ્ટ્રીય એટલે કે મલ્ટીનેશનલ ઉદ્યોગો માટે હવે દેશમાં મોકળું મેદાન થયું છે. નહેરુ પુત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે નહેરુ સાથે સૌથી નજીકનો નાતો ધરાવતા ઉમાશંકરે રાજકારણની બદલાયેલી તાસીર વિશે 2 ધડક કહેલું કે ઇન્દિરા સાધન શુદ્ધિ માટે કૂણો ભાવ રાખતા જણાતા નથી. છેલ્લા 4 વર્ષમાં રાજકીય વર્તન નિમ્ન કક્ષાએ પહોંચ્યું છે. દરેક કક્ષાએ જે ભ્રષ્ટાચાર છે તે બધા પાછળ નવી રાજકીય શૈલીનો ફાળો નાનો સૂનો નથી. નામ પાડીને એમણે લખેલું કે શ્રીમતી ગાંધીની છત્રછાયા નીચે પ્રદેશના મુખ્ય પ્રધાનની અમુક લાખ કિંમત અંકાય છે. હવે જે લાખો ખર્ચાયા તે ક્યાંથી આવવાના? માલેતુજારો પાસેથી લીધા, પણ તેમને ભાવ વધારાનો લાભ ગોઠવી આપી દરેકે દરેક પ્રજાજન મારફતે જ તો આવવાના. કટોકટીનો વિરોધ કરવો એ સર્જકનો ધર્મ છે, ફરજ છે એમ એ માનતા. એને એટલે જ આ જનકવિ અંતરતમ અવાજ માટે સતત ઝૂમ્યા છે. એ માટે વિધાવું પડે, ઉજરડાઈ સહન કરવા પડે,
તોય એ અંતરતમના અવાજને ઉદ્ઘોષિત કરતા ગાય છે કે બને કે ઉજરડાવું જખમોનું ઉડા જવું એ જ ઉગાર હશે, ઉપાય હશે, આતંક ઓથાર ફગાવી દેતા અમૃતના રીલાસમાં મુક્ત અંતરતમ અવાજને સ્ફુરવાનો. મૂડીવાદી હિંસા માટે પણ એમણે 1970ના દાયકાને અંતે ભારતમાં ઉદારીકરણ અને વૈશ્વિકરણનો જે પ્રવાહ શરૂ થઈ ચૂક્યો હતો, મૂડીવાદ અતિ મૂડીવાદની દિશામાં આગળ વધી રહ્યો હતો. હિંસાનું આ નવું સ્વરૂપ સપ્તપદીના કાવ્યોમાં ડોકાય છે. વિશ્વ શાંતિમાં પ્રગટ થયેલી ઇતિહાસના ફલક પરની હિંસા છેવટે સદીના અંતમાં અણુયુગ અને મૂડીવાદની હિંસા રૂપે પ્રગટ થાય છે. સપ્તપદીના કાવ્યોનું દુરિત જેનું હોવું મનુષ્યને એની સામે સંઘર્ષ કરવા માટે સુગ્રથિત કરે, એમાંથી જ પેલા પંખી લોકની કલ્પના આકાર લે છે. સમય સાથેનું એમનું સંધાન આ રીતે સતત ચાલતું રહ્યું છે. એમની ઐતિહાસિક ચેતના એમના સમગ્ર સર્જનમાં પ્રગટ થતી રહી છે અને એથી જ એ ગાઈ શકે છે કે વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી. દલિતો પરના અત્યાચાર માટે પણ એમણે ઘણું લખ્યું છે. જ્ઞાતિ પ્રથાને કારણે આભળ છે અને એને કારણે થતા દલિતો પરના અત્યાચારો સાંસદ ઉમાશંકર રાષ્ટ્રીય સભામાં આક્રોશપૂર્વક ઠાલવે છે અને કહે છે કે ભારતના સમાજ માટે મોટામાં મોટી ધમકીરૂપ કોઈ વસ્તુ હોય તો તે કમજોર વર્ગ પ્રત્યેની, ખાસ કરીને હરિજનો પ્રત્યેની અન્યાય વૃત્તિ છે. મૈસૂરમાં જે ગામડાઓમાં અસ્પૃશ્યતા નિવારણ માટે પારિતોષિકો મળ્યા હતા ને એ જ ગામડાઓમાં અસ્પૃશ્યતા પળાઈ છે. 1970-71માં ગુજરાતમાં પણ કુલ 18,428 ગામડાઓમાંથી માત્ર 94 ગામડામાં જ અસ્પૃશ્યતાના કાયદાના ગુનાઓ માટે કામ ચાલ્યું છે. અમદાવાદમાં દલિતો ઉપરના અત્યાચાર વખતે પોલીસની વર્તણૂક સામે પણ એમણે રાજ્યસભામાં કહેલું ડિસેમ્બર 1973માં કે કોલેજમાં ભણતા સવર્ણ છોકરી અને દલિત છોકરાઓના લગ્નથી હિંસાને કારણે દલિત વિદ્યાર્થીને સ્વરક્ષણ કરવું મુશ્કેલ બને છે અને તેથી કેળવણી સંસ્થાઓમાં ભડકો થાય છે. ભૂમિજનોને જમીન વહેંચણી અને વિકાસ યોજનાઓનો લાભ અપાવવા માટે પણ એમણે કહેલું કે નીચામાં નીચા વર્ગ માટેની ક્રાંતિ જો ભારતમાં ત્રીજી વાર નિષ્ફળ જશે ને તો એક પ્રજા તરીકે આપણે ક્યાંય ના રહીશું નહીં અને સામાજિક ક્રાંતિને અભાવે આપણે ખતમ થઈ જઈશું. 1977માં રાજસ્થાનમાં એક નવી યુનિવર્સિટી સ્થાપવાની તપાસ સમિતિમાં એ જોધપુર ગયા અને ત્યાં વિદ્યાર્થી મંડળના એક સભ્યે તબીબી કોલેજમાં અનામત ન હોવું જોઈએ એવો વિરોધ કર્યો. ત્યારે ઉમાશંકરે વિદ્યાર્થીઓમાં એટલી નાની ઉંમરે પણ દેખાતા વક્ર દર્શન અને અનિષ્ટ ચિંતનની ટીકા કરેલી અને લખેલું કે જો હરિજનો ગિરિજનો પ્રજાના 6ઠા ભાગ જેટલા હોય ને તો સમાજના એક મહત્વના ક્ષેત્રમાં દર 6ઠ્ઠો માણસ હરિજન ગિરિજન જોવા મળવો જોઈએ. સરકારી નોકરીમાં એમને જે અગ્રિમતા અપાયેલી છે તે કહેવાતા ઉજળિયાત વર્ગોને ખૂંચે છે, પણ હકીકતમાં તો આ જગાઓ ઘણી ખરી વણપૂરી રહેલી છે. ગુજરાતમાં 1981 અને 1985માં અનામત વિરોધી જે રમખાણો થયેલા એ બાબતે ઉમાશંકરનું વલણ શું હતું એ જાણવું હોય ને તો હરીન્દ્ર દવે જે ઉમાશંકર જોશી નામની પુસ્તિકા લખી છે 1968માં એ બહાર પડી હતી, એની કેટલીક લાઈનો હું વાંચું છું. હરીન્દ્રભાઈ લખે છે, હજુ થોડા મહિનાઓ પહેલા જ મેં સ્ટેટ બેંકના તંત્રી સહાય અને જાણીતા પત્રકાર કુલદીપ નાયર સાથે ઉમાશંકરને ત્યાં 50 મિનિટો ગાળી હતી. કદાચ કુલદીપે જ એમને પૂછ્યું હતું કે અમદાવાદના અખબારોએ પરિસ્થિતિને ચગાવવામાં અતિશયોક્તિભર્યો અહેવાલો આપી અને એમને મદદ કરી હતી, એ વાત સાચી? ઉમાશંકરે તરત જવાબ આપેલો
જરા જેટલું પણ તથ્ય હોય તો જ એની અતિશયોક્તિ થઈ શકે. અને પછી એમણે ચેસ્ટરટનને ટાંકતા કહેલું કે ઓનલી ટ્રુથ કેન બી એક્ઝાસ્પરેટ. ઉમાશંકરને ત્યાંથી નીકળ્યા ત્યારે કુલદીપ અને સહાય બંને બોલી ઉઠ્યા. આ એક જવાબ માટે પણ ઉમાશંકરને મળ્યા ને એ ઘણું સાર્થક થયું. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન માટે ઉમાશંકર ઘણા ચિંતિત હતા. 1973માં ચીમનભાઈ પટેલ રાજકીય રમતથી મુખ્યપ્રધાન થયા અને એ જ ગાળામાં બાંગ્લાદેશના યુદ્ધના પરિણામે દેશમાં આર્થિક સ્થિતિ બહુ વણસી, ભાવો આસમાને ગયા અને મધ્યમ ને નીચલા વર્ગમાં ખૂબ અસંતોષ હતો. એક તરફ આ બેફામ મોંઘવારી અને બીજી તરફ ચીમનભાઈએ યુનિવર્સિટીનો મંચ પોતાની રાજકીય કારકિર્દી તરીકે વાપર્યો. આ કારણે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ઘણો આક્રોશ. ગુજરાતનું નવનિર્માણ આંદોલન એ વિદ્યાર્થીઓનું સરકાર સામેનું આંદોલન હતું. પાર્લામેન્ટરી લોકશાહી પરનો આ પહેલો ગંભીર પ્રહાર હતો. એમણે રાજ્યસભામાં ગુજરાત સરકારના વલણની તો આકરા શબ્દોમાં ટીકા કરી છે, પણ મુખ્યપ્રધાને એ વખતે આપેલા રેડિયો ભાષણની પણ ઝાટકણી કાઢી. અને એ મુખ્યમંત્રીના ભાષણ પછી કોઈ મહિલા સ્ટેશન ડાયરેક્ટરે રેડિયો પરથી કર્ફ્યુ સંબંધી સૂચના આપેલી કે જો કોઈ કર્ફ્યુ દરમિયાન બહાર આવશે તો એને ગોળીથી ઠાર કરવામાં આવશે. આ શબ્દો સામે કવિ ઉમાશંકર રાજ્યસભામાં બોલે છે કે એ સૂચનાઓ લોહી ટપકતી જીભે જાણે કોઈ કપાલ કુંડલા બોલી રહી હોય ને એ રીતે ઉચ્ચારાઈ હતી. આ આંદોલન વિશે એમણે ઘણું કહ્યું, લખ્યું છે અને એમાં જ આ કવિની દીર્ઘ અને ચિકિત્સક દૃષ્ટિ દેખાય છે. ચીમનભાઈની સરકાર પડી એના કરતા મૂળ સમસ્યા જે છે એ તરફ ધ્યાન દોરતા એમણે લખેલી કે આખી વસ્તુના મૂળમાં ભ્રષ્ટાચારી રાજકારણ છે. આપણે આ મોટા સત્ય પ્રત્યે આંધળા રહીએ નહીં. ગુજરાતમાં પ્રધાનમંડળનું પતન થયું છે. એનો અર્થ એ નથી કે ભ્રષ્ટાચારી રાજકારણનો અંત આવ્યો છે. આ સમસ્યા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા નથી. મોટે ભાગે આ સમસ્યા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા નથી. મોટે ભાગે ઉમાશંકરે રાજ્યસભામાં પણ આ બાબતે ઘણી વાત કરેલી અને કહેલું કે નવનિર્માણ આંદોલનને કારણે ચીમનભાઈ તો અહીંયાથી હટ્યા, સરકાર પડી, સરકારનું વિસર્જન થયું. પણ એ વિસર્જન પછી ગુજરાતમાં ફરીથી ચૂંટણીઓ યોજવા માટે સંઘર્ષ કરવો પડે અને લોકશાહીનું આ સ્થાપન કરવા માટે અમદાવાદના માણેક ચોકમાં કેટલાક કર્મશીલો ધરણા પર બેઠા હતા અને એમાં ઉમાશંકર પણ ખરા. એમને માઇક મળ્યું એટલે ભાષણ કરવાના બદલે એ કવિએ એક કવિતા વાંચી. આ કવિતા પાછળથી ખૂબ જાણીતી રચના બની એમની, પશુ પંખીનો માનવ મેળો એ નામથી. લાંબા 26 ચરણ અને 13 શેરના ગઝલ કાવ્યમાં ઉમાશંકરની નકશી પ્રતિબદ્ધતા અને દ્રષ્ટા કવિની ઉત્તમોત્તમ જસ્ટાપોઝિશન મળે છે. જનકવિની આ દ્રષ્ટિએ થવી જોઈતી ઊંડી તપાસ હજી આપણે કરવાની બાકી છે. ભૂતકાળે લખાયેલા પણ આજે વર્તમાને પણ પ્રસ્તુત બનતા એ ગઝલના કેટલાક શેર હું બોલું. પશુ પંખીનો માનવ મેળો ચડે કદીક હિલોળે, સુકનમાં જ આ મળ્યો કુકડો બપોર ઢુકડો બોલે. ખચ્ચર ભાડે ભર્યા સભામાં માઇક સંભાળે ગદર્ભ. સાંઢ સાઠ મારી ટીવી પર ભસતા શ્વાન વલોવે નભ. ન્યાયાસન સર કર્યું વાનરે, વરુની ચાલે વકીલાત. શકરો બાજ તે શાંતિ દૂત, ત્યાં રીંછ ભરે મૈત્રીની બાત. થયો ગીધ નિર્લોભી સેવક, વાઘ બન્યો રખેવાળ. ઘેટાએ નેતૃત્વ સંભાળ્યું, સર્પ શીખવે સીધી ચાલ. ચામા ચીડ્યું પાટલી બદલું, આવજા આવજા કરે. રાજ્ય પલટે પલટે કાચિંડો, સદા સલામત ઠરે. મહાગુજરાત વિશે પણ, મહાગુજરાત આંદોલન વિશે પણ ઉમાશંકરે લાલબત્તી ધરી છે. એ મહાગુજરાત આંદોલનમાં સક્રિય નહોતા,
એમનું વલણ ભાષાકીય અલગતાવાદથી વિરુદ્ધનું રહેલું. એવું માનતા કે અલગ ભાષા પર રચાયેલા રાજ્યો ઉપરાષ્ટ્રવાદ એટલે કે સબ નેશનલિઝમને જન્મ આપશે. અને એ સામે એમણે 56 ઓક્ટોબરે સમય રંગમાં લાલબત્તી પણ ધરી હતી. એ લાલબત્તી આજે આપણે મરાઠી માનુસના જનૂનમાં સાચી પડતી જોઈએ છે. 60માં ગુજરાત સ્થપાયું ને ત્યારે કરેલી કવિતામાં પણ પાછળથી તેમનો આ અંદેશો અને ભીતિ પ્રગટ થયેલા. અને એમણે લખેલું કે સત્ય અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત, પ્રશ્ન કરેલો. ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત. સંકુચિત પ્રાદેશિક અસ્મિતાને બહાને થતી રાષ્ટ્ર વિરોધી અસ્મિતા બાબતે એમણે એકદમ નવા ગુજરાતને, એકદમ નવજાત ગુજરાતને ટકોર કરતા લખેલું, એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી, હિન્દ ભૂમિના નામે જેની ઉછળે ના છાતી. મહારાષ્ટ્ર, દ્રવિડ, બંગાળ, બિહાર બધે અનુકૂળ, જ્યાં પગ મૂકે ત્યાંનો થઈ નિરોપાય દ્રઢ મૂલ. સેવા સુવાસ જેની ખ્યાતિ, તે જ બસ નક્ષિક ગુજરાતી. નાના તે નહીં ગુજરાતી જે હો કેવળ ગુજરાતી. એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી, ભારત ભક્તિ દેશ વિદેશે નહીં જેની ઉભરાતી, એ તે કેવો ગુજરાતી. પછીના જ વર્ષે 61ના ઓક્ટોબરમાં દિલ્હી ખાતે એક રાષ્ટ્રીય એકતા સંમેલનમાં એમણે આ પ્રાદેશિક વિરુદ્ધ પ્રાંતીય દ્રષ્ટિકોણ વિશે બોલતા કહેલું કે પ્રાંતીયતા દાખવવી માત્ર સ્થાનિક હિતોનો જ વિચાર કરવો એટલે કે રાષ્ટ્ર વિરોધી થવું. યુનિવર્સિટીઓની સ્વાયત્તતા વિશે પણ એમણે લખ્યું છે. અને દેશમાં સ્વતંત્રતા પછી જે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ, 1948માં સરકારે નિમેલી વિશ્વવિદ્યાલય સમિતિની પ્રશ્નાવલીના પ્રત્યુત્તરમાં ઉમાશંકરે 3 સૂચન કરેલા, જે સંસ્કૃતિના 1948ના મે મહિનામાં લખાયેલા. એમણે પહેલા એમ કહેલું કે કેળવણીનું માધ્યમ માત્ર સ્થાનિક ભાષા હોવું જોઈએ. બીજું એમણે કહ્યું કે વિશ્વવિદ્યાલયમાંથી આપણે પેલા મેકોલે યોજિત કેળવણી પ્રથામાં જે રીતે એક છેડેથી વિદ્યાર્થી દાખલ થતો ને બીજા છેડેથી કારકુન નીકળતો ને, એ સામે સાવધ રહેવું જોઈએ. ત્રીજું કહ્યું કે વિશ્વવિદ્યાલયમાં કેન્દ્ર સ્થાને રાજકારણ કે સમાજનો કોઈ વ્યવહારુ પુરુષ ન હોય, પરંતુ વિદ્યા પુરુષ હોય. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ આ સમયે અમદાવાદના ઉદ્યોગપતિઓ નિષ્ણાતો પેદા કરવા માટે નવી કોલેજોની, ખાસ કરીને વિજ્ઞાન, ફાર્માસ્યુટિકલ અને એન્જિનિયરિંગ કોલેજોની સ્થાપના માટે પ્રવૃત્ત બનેલા. 1948ના જૂનના સમયરંગમાં આની સામે ઉમાશંકર આક્રોશપૂર્વક પ્રશ્ન કરે છે કે આ નવી કોલેજોથી અમદાવાદને લાભ થવાનો છે કે અમદાવાદના સાહસિક વેપારીઓને. કસ્તુરભાઈ, જેના પહેલા પ્રમુખ હતા ને, એ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ એક તરફ નવી કોલેજો શરૂ કરેલી અને બીજી તરફ વલસાડમાં રંગનું કારખાનું નાખેલું. ઉદ્યોગપતિઓ અંગત આર્થિક મહત્વાકાંક્ષાઓને કારણે કેળવણીના ઉદ્યોગને એક પૂરક ઉદ્યોગ તરીકે સ્થાપવા સક્રિય થયા હતા. એની સામે ઉમાશંકરે ગોળ કે મોગમ નહીં, પરંતુ ફોડ પાડીને આગળ મૂકીને મોટા માથા સામે બોલવાનો ભાર ઉતારીને સ્પષ્ટ લખેલું કે અમદાવાદમાં વિશ્વવિદ્યાલય કસ્તુરભાઈ એન્ડ કંપની માટે રચવાનું છે. ગુજરાત યુનિવર્સિટીની કુલપતિની ચૂંટણી તેઓ લડ્યા અને જીત્યા, પણ એ વિકલ્પના અભાવે જ, લોકશાહીની સ્થાપના માટે જ. એમનો સ્વભાવ ગમે તેટલો શાંત ગણાયો, વિવેકી, મૃદુભાષી, નમ્ર, આભિજાત્ય, આ બધું ખરું એમના વ્યક્તિત્વમાં, છતાં વૈરાગી થઈને બેસી રહેવાના વિકલ્પે તેઓ પડકારને ઝીલનારા ભડવીર હતા. તેઓ પોતાના સમયમાં પોતાને ગેરહાજર રાખી શકે જ નહીં. ક્યાંક કશુંક અનુચિત થતું હોય તો આંખ આડા કાન કરી શકે જ નહીં. ઉમાશંકરના યુનિવર્સિટી ક્ષેત્ર કાર્ય માટે પણ આવું છે. યુનિવર્સિટીની જેમ સાહિત્યની સ્વાયત્તતા માટે પણ એ સદાય ચિંતિત હતા. દિલ્હીની અકાદમીના ચૂંટાયેલા અધ્યક્ષ તરીકેનું દાયિત્વ જ્યારે એમને નિભાવવાનું આવ્યું,
ત્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રતાપચંદ્ર ચુંદરે એમને પૂછેલું કે હું આપની શું સેવા કરું, અને ત્યારે આ જન શિક્ષક કવિએ હિંમતથી જવાબ વાળ્યો કે તમારા ખાતાના સેક્શન અધિકારીઓને એટલું સમજાવી દો કે અકાદમી એમની તાબેનો સરકારી ઇલાકો નથી. આપણે સૌ જાણીએ છીએ કે 49માં મુનશીના પ્રમુખ પદે જુનાગઢમાં ભરાયેલા સાહિત્ય સંમેલનને એમણે રાજકારણની ધૂળેટી કહેલું. આ સાહિત્ય પરિષદમાં લાંબા સમયથી મુનશીની નેતાગીરી સામે એમણે જ બંધ પોકારેલો, અને પંડિત સુખલાલજીથી માંડીને 100 જેટલા સાહિત્યકારોની સહી મેળવીને એમણે એક નિવેદન પત્રિકા તૈયાર કરેલી, અને નડિયાદમાં 1955ની પરિષદના અધિવેશનના મંડપના દ્વાર ઉપર એમણે ઉભા રહીને જાતે એ નિવેદન પત્રિકા શ્રોતાઓને વહેંચેલી, જેમાં મુનશી સામે બંધ પોકારેલો હતો. પરિણામે અધિવેશન પૂર્ણ થયું એટલે મુનશીએ ઉમાશંકરને મળવા બોલાવ્યા, અને ચર્ચાને અંતે એમણે પરિષદની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પણ લીધી. મિત્રો, 1984માં ઉમાશંકરે સ્વેચ્છાએ સંસ્કૃતિ બંધ કરેલું. 80 થી સંસ્કૃતિ માસિક બટીને ત્રૈમાસિક બન્યું હતું. 80 પછી ઉમાશંકરે સમયના રંગો વિશે જાજુ લખ્યું નથી. 60ના દાયકાના અંતથી બદલાયેલી સમય રંગની નોંધોનું સ્વરૂપ પાછળથી પણ સતત બદલાયેલું રહ્યું છે. જાહેર જીવનમાં સક્રિય બન્યા પછી જવાબદારીઓની ભીંસમાં સમયના અભાવે સમય રંગની સ્વતંત્ર નોંધો લખવી શક્ય બન્યું નહીં હોય, અથવા ઓછું બન્યું હશે. 70ના દાયકામાં તેઓ ગુજરાત યુનિવર્સિટી, રાજસભા, સાહિત્ય અકાદમી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન આવી અનેક સંસ્થાઓ અને સમિતિઓ સાથે સંકળાયેલા હતા, અને તેથી ઘણા વ્યસ્ત હતા. આથી રાજ્યસભામાં આપેલા ભાષણો અને નિરીક્ષક માટે લખાયેલા અગ્રલેખો અને કેટલીક મુલાકાતો અને મૃત્યુ નોંધો, આ બધું પાછળના કાળે સમય રંગમાં વધારે મુકાયું છે. મિત્રો, આ રીતે સમય રંગના જે જુદા જુદા પાસાઓ આપણે જોયા, એમાંથી આપણે જાણ્યું કે ઉમાશંકરે અનેક ક્ષેત્રને, અનેક વિષયોને, અનેક પ્રશ્નોને આવરી લીધા છે, અને એ દરેક વખતે એમનો વિચાર અને એમનો આચાર એક સરખા રહ્યા છે. આવા ઉમાશંકર માટે આપણે આગળ વાત કરીએ તે પહેલા જુદા જુદા 7 મહાનુભાવો, એમના નજીકના મિત્રોએ એમના માટે શું કહ્યું છે એનો એક 7 મિનિટનો નાનકડો વિડીયો આપણે અહીંયા જોઈએ, પછી આપણે આગળ વાત ચલાવીએ. એમની અમારે લાઇબ્રેરી બનાવી હતી, અને લાઇબ્રેરીની જગ્યા જે એમની હતી એ ભાઈઓની જ, ઉમાશંકરના બધા ભાઈઓની જ જમીન હતી. રામશંકર બેચોર હતા, એ બાજુમાં વાડો હતો. અમારે જરૂર પડી એટલે માગીએ પછી હું મારી જાતે ચોગ્યો હતો અમદાવાદ. ત્યારે ચાન્સેલરની કચેરી ઓફિસે જ ગયો હતો. ત્યાં મને ખબર પડી, મેં કહેવડાવ્યું એટલે એ જાતે બહાર આવ્યા, અને પછી તો એમણે એમનું પૂરી થઈ મીટિંગ, પછી મને એમ ઘેર લઈ ગયા. ઘેર લઈ જઈને એમને ભાઈ એ જગ્યા અમને આપી, જે અમે મકાન બનાવ્યું. અને પાછળથી હું ગયો ત્યારે મારે ચોપડીઓ, એમણે એમની જે કવિતાઓ અને જે ચોપડીઓ એમણે લખી હતી એ બધી તો આપી, પણ દરેક બીજા જે પન્નાલાલના બધા જેના બધાના જે હતા એ પણ ચોપડીઓ અમને આપી. ઉમાશંકરની કવિતામાં જે વિષય વૈવિધ્ય જોવા મળે છે તે બીજા કવિઓની કવિતા કરતાં કંઈક જુદું લાગે છે. એ રીતે કે ઉમાશંકરની કવિતામાં જેમ જેમ કવિતા નવા વળાંક લેતી જાય છે તેમ તેમ વિષયોમાં ફેરફાર થતા જાય છે. એની વાત તો એ છે કે ઉમાશંકરભાઈ સંવેદનશીલ હૃદય સાથે પણ સંવેદનશીલ શિક્ષક પણ હતા, અને આ સંવેદનશીલતાને કારણે એ મારો અભિપ્રાય જો તમે પૂછો તો એના કારણે વધારે સારા કુલપતિ થઈ શક્યા. કારણ અધ્યાપકોના અને વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો
સારી રીતે સમજવા માટે સંવેદનશીલતા એક અસ્ક્યામત બને છે, એસેટ બને છે, એક મોટી મૂડી છે. એ ઉમાશંકરભાઈ એ મૂડી લઈને યુનિવર્સિટીના કુલપતિ પદે આવ્યા. ઉમાશંકર એક પ્રથમ પંક્તિના સર્જક હતા, પણ એમને શિક્ષણમાં રસ લેવો પડે, પોલિટિક્સમાં પણ ઇન્વોલ્વ થવું પડે એવી આપણી સમયની સ્થિતિ હતી. અને એને કારણે કવિને પાછળથી પણ આઝાદી પછી પણ જે શાંતિ, જે નિરાંત મળવી જોઈએ તે મળી નહીં. તેથી ઉમાશંકર પાસેથી આપણને ફૂલ લેન્થ પ્લેસ ન મળે. તરીકે તમે મને પૂછો છો તો મને મારા માતા પિતા એટલા બધા પ્રેમથી ને એટલા બધા લાડથી ઉછેરી છે કે મને તો જાણે જિંદગી આખી મારા બાળપણમાં જ એટલું બધું સુખ કહી શકીએ. અને દાખલા તરીકે હું નાની હતી જ્યારે મારા બાળપણના વર્ષો હતા ત્યારે તેમનું લખવાનું, કવિતાઓ, સંસ્કૃતિ, શિક્ષણ કાર્ય, પોતાને સેલ્ફ એપોઇન્ટેડ ટીચર ઓફ ગુજરાતના હરતા ફરતા શિક્ષક, એટલું બધું ગામડાઓમાં ફરતા હતા હું નાની હતી ત્યારે. તેમ છતાં રોજ રાત્રે મને સુવાડતી વખતે નવી નવી વાર્તા કહે. કેટલીક વાર તો વાર્તા પોતે બનાવતા જાય અને કરતા જાય. હું નાની હતી, બહુ જ નાની હોઈશ ને અંદરના રૂમમાં સૂતી હતી ને મેં સાંભળ્યું કોઈની સાથે વાત કરતા હતા, મળવા આવ્યું હતું, કે મારા હૃદય પર એ વાક્ય છપાઈ ગયું છે કે હું વેચાઈ જઈશ પણ મારી દીકરીને ઊંચામાં ઊંચું શિક્ષણ આપીશ, સારામાં સારું શિક્ષણ આપીશ. તો કોઈના વગર કહે હું એટલું બધું ભણવામાં મહેનત કરતી હતી કે જાણે મારે સરસ રીતે ભણવું જોઈએ, એ મારું એક કર્તવ્ય છે. અને બીજી બાજુ કે હું હંમેશા પહેલો નંબર લાવું, હંમેશા મારા બહુ સરસ માર્ક્સ આવે, પણ કદી મને હું ફૂલાઈ જવું, એમ કે બેઠા હોઈએ તો કોઈનો 5મો આવે, કોઈનો પહેલો આવે. એટલે હંમેશા, અને આપણે ગમે તેટલું કર્યું હોય તો એમને ગમે ખરું, પણ હજુ આગળ શું કરવાનું છે, એટલે આપણે હંમેશા આગળ ને આગળ વધતા રહીએ. એ એમનું એટલા બધા વાસ્તવવાદી. ઉમાશંકરની સાથે ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં એક દશકાથી પણ વધુ સમય કામ કરવાની મને તક મળી. હમણાં તમે કહ્યું કે કેળવણીકાર તરીકે, તો ઉમાશંકર MA જ્યારે ભણાવવા જાય ત્યારે આરંભના 15 દિવસ વિદ્યાર્થીઓને જોડણી શીખવતા. થોડીક વિચિત્ર લાગે એવી વાત, પણ ઉમાશંકરભાઈ ખિસ્સાકોશ લઈને વર્ગમાં જાય અને શુદ્ધ ગુજરાતી લખવાની વિદ્યાર્થીઓને તાલીમ આપે. પ્રેમાનંદ ભણાવે કે બળવંતરાય ઠાકોર ભણાવે, એમનો મુખ્ય આશય વિદ્યાર્થીઓને સાહિત્ય પ્રત્યે પ્રેરવાનો હતો. કે એ વાઇસ ચાન્સેલરની ઓફિસમાં બેઠા, અને એમની ઓફિસમાં બેઠા હતા અને યુનિવર્સિટીમાં, અને એ બહાર આવ્યા બહારથી પીરિયડમાંથી, અને એકદમ બેસી ગયા. પછી યાદ આવ્યું કે પંખો ચાલુ કરવાનો રહી ગયો. એક ક્લાર્ક કઈ ફાઇલ લઈને આવ્યો હતો, એટલે એમણે કહ્યું કે ભાઈ જરા પેલો પંખો, એ કોઈ દિવસ કોઈની પાસે કોઈને કહે નહીં, એમને ઘેર ગયા તો અમને એમ ન કે મને પાણી આપો, કે હું ઉભારું લઈ આવું તક ના બેસો. પણ એમણે કહ્યું પેલું થાકીને આવ્યા છે, કોઈ જ્યારે પંખો ચાલુ, પેલું કે હા, એમ કહીને પટાવાળાને બોલાવવા ગયો. ઉમાશંકર ઊભા થઈને પંખો ચાલુ કરી દીધો. આ એક નાનું છે ને, બહુ જ નાની વસ્તુ છે. કે મેં તમને હમણાં કહ્યું એમ કે મારે ત્યાં, અમે બહારગામ ગયા હતા દિવાળીની રજાઓમાં, બેસતા વર્ષે મારે ત્યાં આવે છે, મારા પિતાજી છે ઘરે. પિતાજી કહે છે કે આવો બેસો ઉમાશંકર, વિનોદભાઈ તો બહારગામ ગયા છે. ત્યારે એમણે એમ કહ્યું કે વિનોદભાઈ બહારગામ ગયા છે, પ્રજાસે હું જાણું છું, પણ વિનોદભાઈના પિતા આપ ઘરે છો ને, આપ વડીલ છો, એટલે હું આપને વંદન કરવા આવ્યો છું. આ નમ્રતા તમે ક્યાંથી લાવશો આવા માણસની? હું સેનેટનો સભ્ય હતો, અને અમે તો ઉમાશંકરના પક્ષકારો જ હોઈએ. એ જ્યારે વાઇસ ચાન્સેલર તરીકે ઊભા રહ્યા ત્યારે પરિષદમાં એમની સાથે કામ કર્યા. આટલો બધો અંગત સંબંધ. એક દિવસ ઘરે આવે, હું કહું આવો ઉમાશંકર ખાતે, તમે સેનેટના સભ્ય છો, તમે વોટર છો, કે તમારું મત મને આપો, વિનંતી કરવા આવ્યો છું. કેવી વાત કરો છો તમે? આપણે એક ગાઢ છીએ, આટલું બધું સાથે કામ કર્યા, બધું કર્યા, મને તમારે વિનંતી કરવાની હોય? ત્યારે એમણે પાઠ આપ્યો, લોકશાહીમાં મતદારનો એક અધિકાર છે, અને જે ઊભા હોય છે ઉમેદવાર, એની ફરજ છે
કે એને મતદારને વિનંતી કરવી કે મને તમે મત આપો. હું અત્યારે ઉમેદવાર તરીકે તમને એક મતદાર તરીકે વિનંતી કરવા આવ્યો છું. તમે આવા જે વ્યક્તિત્વના દાખલાઓ છે એમાંથી એક એવું વ્યક્તિત્વ ઊભું થાય છે કે જ્યારે પણ એમને વિશે કંઈ પણ વાત કરવાની આવે કે એમનું સ્મરણ પણ કરવાનું આવે ત્યારે આદરપૂર્વક જ થાય. જોયું મિત્રો, ઉમાશંકરની જુદા જુદા ક્ષેત્રમાં કેવી સુંદર પ્રતિભા છે. અને એથી આપણે ઉમાશંકરને કવિથી વિશેષ જન કવિ અને શિક્ષકથી વિશેષ લોક શિક્ષક કહેવા રહ્યા. કારણ કે તેમનામાં જાહેર જીવન અને સર્જન ચિંતનની નોખી જસ્ટાપોઝિશન રચાઈ છે. અક્ષર જીવન અને જાહેર જીવનને જોડતી કડીમાં સભાનતાનો ભાર અને સર્જકતાનું વિસ્મયનું એક સરસ સંતુલન છે. રાજકારણ હોય કે રાજસભા, પરિષદ હોય કે શિક્ષણ, અત્યાચાર હોય કે ઉદારીકરણ, જુદા જુદા ક્ષેત્રમાં ઉમાશંકરનું વ્યક્તિત્વ એક સરખી સંવેદના અને માનવ મૂલ્યને રજૂ કરે છે. આ બધું જ આ જાહેર જીવનના કવિ ઉમાશંકર માટે માત્ર ઠાલા શબ્દો નહીં પણ સંપૂર્ણ જીવન મૂલ્ય છે. શબ્દને મૌનમાં ઓગાળનારું એ જીવન છે. અને એટલે જ એમણે કહ્યું છે કે છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. જુઓ, કવિ પોતે જ આ છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. એમાં કવિ પોતે જ માનવતામાં એકરૂપ થઈ ગયા છે અને એનું એ બયાન કરે છે. મિત્રો, ઉમાશંકરને એક સમાજ પુરુષ, સંસ્કૃતિ પુરુષ, જાહેર જીવનના ચિંતિત પ્રહરી તરીકેની છબી ઉપસાવવા એમના પેલા જે ચારેક પુસ્તકમાંથી આપણે જે આચમન રૂપે, નમૂના રૂપે જે કેટલાક પ્રસંગો અહીંયા મૂક્યા, એમના આવા બીજા અનેક વિચારો, પ્રસંગો, બોલ્ડ સ્ટેન્ડ લેવાની ઘટનાઓને સાથે રાખીને આપણે તેમની પ્રમુખ કવિતાઓ અભિજ્ઞા, ધારાવસ્ત્ર, સપ્તપદી જેવા આખે આખા કાવ્ય સંગ્રહો, ઝાકળિયું કે શ્રાવણી મેળો જેવી વાર્તાઓ, કડલા કે સાપના ભારા કે ઉડણ ચરકલડી જેવા નાટકો, આ બધાની તપાસ કરીએ તો કદાચ એ સર્જનો માટેનું કોઈ નવું પરિમાણ ખુલે ખરું. કારણ કે આ જાહેરાત તો ખુદ કવિએ પોતે પણ સપ્તપદીના પ્રવેશકમાં માનવ ચિંતન રજૂ કરતા કરી છે. અને એમણે લખ્યું છે કે જાણકારોને ભાગ્યે જ યાદ અપાવવાની જરૂર છે કે આ સપ્તપદીની કેન્દ્રીય અનુભૂતિ વિશ્વ શાંતિ અને આત્માના ખંડેર સાથે સંલગ્ન છે. જુલાઈ 1984માં એમણે સર્જકની આંતરકથા એમ લખ્યું ત્યારે તેઓ લખે છે, મને કવિતા, રાજકારણ અને ધર્મ એકંદરે જુદા જણાયા નથી. કવિ ધર્મ, સમાજ ધર્મ, આત્મધર્મ તત્વતઃ એકરૂપ સમજાયા છે. જો કે કાઠું તો કવિ ધર્મ અનુસરવાનું જ ઘડાઈ ગયું છે. દરેકમાં એના સંસારથી ચેતવાનું. સામાયિકનું સંપાદન પોતે થઈને માથે વહોર્યું એટલે તો સંસાર નથી રચી બેસાયો ને, એ ખાસ સંભાળવાનું. ધર્મ અને રાજકારણના સંસારમાં ન સપડાઈએ તો કવિતાના સંસારમાં શા માટે? જરૂર છે તો એક એવી જાતની નિરંતર સંપ્રજ્ઞતાની, અને તેમાંથી કવિ સંવિદ નિપજે તો તેને પહોંચી વળે એટલો શ્રમ કરવાનો. ઘણીવાર પ્રશ્ન થાય છે કે શબ્દ સાથે ક્યાં પનારવું પડ્યું. આના કરતા તો કહો કે સુથાર થયા હોત તો કેવું. રત્નાકારે પોતે જ શબ્દને શબ્દ લઈને વફાદારી પૂર્વક સ્થાપવો રહ્યો. ભીતર સાંભળજો, ઉમાશંકર લખે છે કે ભીતર સર્જકના કાનમાં એટલું અવશ્ય કહ્યું છે કે જોજે હો, તને વાંચવા પ્રેરાય તેની તારે હાથે વંચના ન થાય. આ કેફિયતમાં ઉમાશંકર જરા મોટેથી જણાવી દે છે કે સર્જક તો માનવ સંવેદન, માનવ જીવન અને માનવીય અભિગમને છોડીને ક્યાંય જઈ શકે જ નહીં.
દોસ્તો, આ પ્રતિબદ્ધતાની સાથે એ વાત સાચી કે જ્યારે હું તાજમહેલ જોઉં ત્યારે પ્રથમ તો મારી સમક્ષ એના સ્થાપત્ય સૌંદર્ય જ આવવાના અને એને જ હું માણવાનું. એના પાયામાં, એના ઇતિહાસમાં, એની મુમતાઝ કથામાં ભાવકની નજર ન જાય એ અભિલક્ષિત પણ નથી. પરંતુ જો ભાવક તાજમહેલના સ્થાપત્ય સૌંદર્યની સાથે સાથે સમાંતરે એના મૂળમાં રહેલા વિચારને જોડાજોડ જાણે કે તપાસે તો ચોક્કસ એને એ કળા દ્વિગુણિત થઈને આકર્ષશે અને આનંદ આપશે. આ અર્થમાં ઉમાશંકરના સર્જનોને માત્ર સાહિત્યના જ નહીં પરંતુ ઇતિહાસ, સમાજ વિજ્ઞાન, માનવ વિજ્ઞાન જેવી અન્ય વિદ્યા શાખાઓ સાથે તુલનાત્મક અભ્યાસીશું તો આપણી વિદ્યા પરંપરાને અને ખુદ ઉમાશંકરને દસે દિશાઓની વિશાળતા મળશે. તેમના ઘણા કાવ્યો, અઢળક કાવ્ય પંક્તિઓ, પસંદગીની વાર્તાઓ, નાટકો, નવલકથાના કથાબીજો, નિબંધની ગોષ્ઠીઓ, આ બધાને એક છેડે રાખીને બીજા છેડે સમયરંગનો આક્રોશ, ચિંતન અને ચિંતા મૂકીએ, પછી એમાં થોડું વિશ્લેષણનું અને ઝાઝુ સમકાલીન જીવન રંગનું તુલના તત્વ ઉમેરીએ અને એમાં વળી આગળ પાછળના બનાવો અને બીજા અન્ય સર્જનો એવા બધાનો થોડો કે ઝાઝો છંટકાવ કરીએ તો ચોક્કસ આપણને કવિ લેખક ઉમાશંકરની રચનાઓના વ્યાસને અને પરિઘને, કેન્દ્ર બિંદુને અને કેન્દ્રોત્સારી બળને, વિશાળતાને અને ઘનતાને, ટૂંકમાં કૃતિના આંતરબાહ્ય સંચલનોને શોધવાનો માર્ગ મળશે. પોતાના સમયાનુભવને સર્જન રૂપ આપતા કવિને ઝડપવાનો આ માર્ગ ઘણો મોકળો હશે. અર્થાત પ્રતિબદ્ધતાનું સર્જનમાં થતું રૂપાંતરણ કૃતિને ભાર આપે છે કે હળવાશ, એની તપાસ થશે. બની શકે કે તપાસનો આવો વ્યાયામ જન કવિ તરફનું પલ્લું નમાવે અને શુદ્ધ કવિ તરફનું પલ્લું ઉચકાવે પણ ખરો. વળી ઉમાશંકરની બાબતમાં આ પ્રકારનો તુલનાત્મક અભ્યાસ એટલે કે ઉમાશંકરથી ઉમાશંકરની તપાસ એટલે કે એક જ સર્જકના બે અલગ અલગ પાસાઓનો જોડાજોડ વિચાર કરવો સીધી લીટીનો છે. કારણ કે કવિએ દરેક રચના તળે સર્જન તારીખો લખવાની ટેવ રાખી છે. એ રચના તારીખને અને એ જ સમયમાં તેમણે જાહેર જીવનના જે કંઈ અનુભવો અને આક્રોશો ઠાલવ્યા હોય એને સાથે રાખીને આપણી તપાસ થઈ શકે છે. જો આપણે કોઈ પણ કૃતિને એની પ્રવૃત્તિઓ, ભાષા, છંદ, સંવેદના આ બધાને ટૂંકમાં સાહિત્યિક મૂલ્યાંકન વિવેચનના ટૂલ્સથી તપાસતા હોઈએ તો પછી કૃતિના રચના બળને, રચના નિમિત્તને પણ કેમ ન તપાસી શકીએ? એ માટે આપણે સમાજ વિજ્ઞાન, માનવ વિજ્ઞાન, ઇતિહાસ કે પછી ફિલસૂફી જેવી બીજી વિદ્યા શાખાઓના બારણા ટકોરવા પડે અને ટકોરવા પડે તો ટકોરવા પડે. પણ તેથી કવિના સર્જનમાં જીવન દાયિત્વ, માનવ દાયિત્વ ઉચકવાનો ભાર હળવો રહ્યો છે કે બોઝિલ? એ ભાર રચનાને મદદ કરે છે કે ડુબાડે છે? વિચારને ઉપદેશ બનાવે છે કે આનંદ, સૌંદર્ય, કળા? સામાજિક દાયિત્વ સર્જકને છંછેડે છે ત્યારે એ છંછેડાવું એના સર્જનમાં પુનઃનિર્માણ પામે છે ખરું? રિક્રિએશન થાય છે ખરું? કળાનો પિંડ બંધાય છે ખરો કે માત્ર રૂપાળું બયાન બની રહે છે? સમાજ જીવનના અર્થઘટનો કાવ્ય જીવનનો પ્રાણ બની શકે ખરા? જીવનના ચમત્કારોને કાવ્યના ચમત્કારમાં પરિણત કરવાનો યત્ન સફળ છે ખરો? એમનું કવિકર્મ કૃતિમાં ભૌતિક જગતનો અભૌતિક સ્વાદ ચખાડે છે ખરું? આ બધા પ્રશ્નોની તપાસ જો આપણે કરીએ તો હું માનું છું કે આ બધા પ્રશ્નોનો જવાબ હા જ બની રહેશે. હા, ઉમાશંકરની બાબતમાં આ વાત તદ્દન સાચી ઠરશે. કારણ કે એમાં માનવ જીવનની પ્રસ્તુતતા છે, એનું સાતત્ય છે. તેથી એ લાંબુ ટકશે અને ટકશે ત્યાં લગી આપણને સૌને સ્પર્શશે. આ તપાસ આપણને ઉમાશંકરની કાવ્ય વિભાવનાને સમય રંગના રંગે રંગાયેલી હોવાના એક નવા આયામ સુધી પહોંચાડી શકશે.
દોસ્તો, આજે આપણા ઉમાશંકર એક કાળે જે ભાષા ભવનના પ્રથમ અધ્યક્ષ હતા, એ પાટીએથી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનના કેન્દ્રથી મને મારા આ વિચારો રજૂ કરવાની અને સૌ ભાવકોને એને સહન કરવાની જે ચેષ્ટા આ વિભાગે કરી છે, એ માટે હું સૌ મિત્રોનો ખૂબ વસીંગણ છું. મારા માટે થયેલી આ ઉમાશંકર પર્યેષણા એમના જન્મદિવસની સાચી ઉજવણી બની છે. આપણે પણ એમને રહે હેપી વાળા બર્થડે કહીએ, પણ એ કહેતા સમાજ પુરુષ ઉમાશંકરની સર્જક ઉમાશંકર સાથેની જુગલબંધીને પણ મેં જે નમૂનારૂપ વિચારવિદ તરીકે રજૂ કરી છે, એ રીતે નહીં, પણ સામસામેના બંને છેડે આંગળે મૂકીને પદવી માટે જે થતા સંશોધનો હતા, પદવી પ્રદાન સંશોધનો થાય છે, એ રીતે નહીં, પણ સાચા શોધ નિબંધના માળખેથી તપાસવાનો સંકલ્પ કરીએ. અને અંતમાં એમની જ કવિતાની અમૃત ભાષા શોધતા શબ્દોને આપણી અવાજની દુનિયાના જાદુગર ગણાયેલા હરીશ ભીમાણીના સ્વરમાં એમણે રજૂ કરેલા ખૂબ સમજપૂર્વકના પઠનમાં એક લાંબી ખાસી 7 મિનિટની ઉમાશંકરની શોધ કવિતાને આપણે સૌ સાંભળીને છૂટા પડીએ. ફરીથી ગુજરાત યુનિવર્સિટીનો અને સૌ ભાવકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં. પુષ્પો પૃથ્વીના ભીતરની સ્વર્ગીલી ગરવીલી ઉત્કંઠા, તેજના ટાપુઓ, સંસ્થાનો માનવી અરમાનના. પુષ્પો મારી કવિતાના તાજ બતાજ શબ્દો. ગર્ભમાં રહેલા બાળકની પીળેલી આંખો માતાના ચહેરામાં ટમકે. મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે? કવિતા આત્માની માતૃભાષા, મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો સ્વપ્નની ચિરછડી. ક્યાં છે કવિતા? ઘરની સામેનો પેલો છોડ બધી વૃક્ષ થયો. ટીકીને જોયા કર્યો છે મેં વારંવાર એને જાંબુ આવ્યા ને મને આંસુ. વધ્યો ને ફળ્યો હું વધ્યો ફાંસુ. ખાઉં છું, પીઉં છું, ખેલું છું, કૂદું છું, બહોળો ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું. ક્યાં છે કવિતા? પ્રભુએ મને પકડ્યો તો એકવાર. સંધ્યાના તડકાથી એ વૃક્ષના થડ રંગતો તો ત્યાં હું મારી આંખ વડે ચડાવતો ઓપ હતો. બીજી વાર ગાડીમાં હું જતો હતો, એકલો જ અડધિયા ડબ્બામાં. ત્યાં નમતા પહોરના નવું નવું યુગલકો પ્રવેશ્યું. પ્રભુએ તાજા નવવધૂના ચહેરામાં ગુલો છલકાવ્યા હતા. ખસી ગયો બીજે ત્યાંથી હું, એ ગુલાબી છોડોમાં શરમના શેરડાની છાયા પાછી ઉઠાવીને. પ્રભુને સૌ આવું બધું પસંદ બહુ હોય એવું લાગે, પણ છે તે શા માટે નહીં તો દુનિયાની ભારે મોટી કામગીરી હોય એમ, જાણે એ વિના બધું અટકી પડવાનું ન હોય એમ વારે વારે સંડોવે છે કંઈક ને કંઈક આવામાં મને. રસ્તે ચાલ્યો જતો હું અને કોઈ દૂર દૂર સહસ્ર જોજન થકી આવેલા પંખીની સાથે મુલાકાત ગોઠવી બેસે છે મારી, પૂછ્યા વિના મને કોઈ વાડ પાસે. લક્ષાવધિ પ્રકાશ વર્ષોથી વ્યોમે ટમટમતા તારા પાસે આંખ મિચકાર આવે છે એ આ હું જે અનરોમેન્ટિક તેની સામે. શેરીમાંના પેલા બાલુડિયાને મારી સામે ખિલખિલ હસાવી દે છે. અયુત વર્ષોને અંતે પ્રગટેલા માનવીની આજ લગીની આખી એ યાત્રાની
ભાવિ આકાંક્ષાની પતાકા લહેરાવી દે છે એ નાજુક કલહાસ્યમાં વિજય ભેર. રે રે શિશુઓનું કલહાસ્ય માણવાનો સમય રહ્યો નહીં. શિશુઓનું હાસ્ય મારી કવિતાનું શુભ્ર છંદ. શબ્દ છે છંદ પણ ક્યાં છે તો કવિતા? શિખરો પર ઊર્ધ્વ બાહુ આરડે મહાનુભાવો, શતાબ્દીથી શતાબ્દી સુધી પહોંચતો બુલંદ સ્વર, ઉતરેના અંતરમાં જમેના પર્યાપ્ત ચિત્તે, ખીણો ભરી ગોરંભાતો ભૂતકાળનો એ ધ્વનિ પડ્યા કરે પડછંદા નિરંતર અવિરત. પડઘાનો દેશ આ, શબ્દ નહીં પ્રતિશબ્દ પૂજાતો જ્યાં. પ્રતિધ્વનિથી બધિર બની ગયા કાન કંઈ, એકમેકનું ન કેમે સુણવા પામે, કદીક બોલવા કરે જરીતો. નથી માર્ગ અન્ય, વહી જાય પણે ઉરોગામી સરિતા ધીરેથી. નિજ કલકલ્લોલ ધુને મસ્ત તેમ સરી જવું. મળી જાય યાત્રી તેને અર્પવું હૃદય ગીત. પેલા વૃક્ષો છૂટા લીલા પલ્લવે ઘેઘૂર ડોલે, કેવા છે મજાના, ગમી જાય એવા છે. પરંતુ એક વેળા અહીં આ એક સ્થળેથી જોવાઈ જતા એ બધા અનોખી કોઈ એક રચનામાં ગોઠવાઈ ગયા. વૃક્ષો ન રહ્યા, વૃક્ષમય કશુંક લોકોત્તર સત્વ માત્ર ત્યાં ફેલાઈ રહ્યું. એ જ તો સૌંદર્ય. આંખ તે જોયું, આજ સુધી કાન જોયું તે. આંખ દ્વારા કોઈ કે જોયું, આંખમાં એ કોઈક હતું અને તે આપણે બહાર કૂદી શું રેલાઈ રહ્યું. એ ક્ષણાર્ધ તો હું નર્યો વૃક્ષ રચનામય હતો. તદાત્મ હું એમ સર્વ વિશ્વના પદાર્થ થકી થઈ તો શકું જ, કિંતુ શી રીતે હશે સાધ્ય? સૌંદર્યાનુભૂતિ દ્વારા, કવિતા દ્વારા અમોઘ સૌંદર્યની શેર છંદ શબ્દમાં હું ઉપસેલી જોવા કરું. પુષ્પો અને શિશુકલ હાસ્યતાણા પરિચય કંઈક. દેખાતી ન દેખાતી તે હાથ તાળી દઈ મારા ખેલ્યા કરે હો સંતા કુકડી ચૈતન્ય સાથે અહોરાત. રાતે રસ્તાના વળાંકે મોટરની રોશનીએ અજવાળી દીધું એક ઝુંડ નાની ગૌરીઓનું. ઉત્સવથી વળતું જે વર્ષા ભીંજી મોડી સાંજે. પડખેના વૃદ્ધ જોઈ રહ્યા વિસ્ફારિત નેત્રે ભવિષ્યનું તે નિર્મલ સકલ આશા રહસ્ય ફેલાયેલું મુગ્ધ નિજ દ્રષ્ટિની સમક્ષ કહ્યું. કન્યાઓના આશા ઉલ્લાસ વધાવવાનો સમય રહ્યો નહીં. કન્યાઓની આશા મારી કવિતાની નસોનું રુધિર. ક્યાં ક્યાં છે કવિતા?